તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન કયા લઈને આવ્યો છો સર? યોમિકભાઈ, મિડ કેપ નહીં પરંતુ એક લાર્જ કેપ કંપની છે જે છે ટીસીએસ. હું એની અંદર શોર્ટની સલાહ આપું છું, કેમ કે ઓવરઓલ આઈટી ઇન્ડેક્સ વીક છે. તમે ઇન્ફોસિસ જોઈ લો, ટીસીએસ જોઈ લો, તમે એમનો સ્ટ્રક્ચરલી ચાર્ટ એકદમ ખરાબ થઈ ગયા છે. તો આ લેવલ પર ટીસીએસ હમણાં થોડો પડી ગયો છે, પરંતુ 24,450ની આસપાસ, 24,50ની આસપાસ ચાલે છે. અને આવનાર તમે સમયમાં એ 2400 અને 2350ની આસપાસ થઈ શકે છે. તો આ લેવલ પર શોર્ટ કરો. જ્યાં સુધી એ 2515ની ઉપર બંધ નથી થતો ત્યાં સુધી તમને આ શોર્ટની સલાહ છે. તો હજી અત્યારે આપણે પ્રોગ્રામ શરૂ કર્યો એટલે આમ થોડો ખાસો પડી ગયો છે, એટલે તો વેઇટ એન્ડ વોચ કરો. જો 2470ની આસપાસ આવે તો શોર્ટ કરજો, કેમ કે નહીં તો રિસ્ક રિવર્ડ રેશિયો બરોબર નહીં બને. પરંતુ એ થાય તો પછી સ્ટોપ લોસ મેં જેવી રીતે કીધું કે 2520ની ઉપર કે 2515-20ની ઉપર બંધ થાય ત્યારે જ લગાવવાનું છે. આવનારા સમયમાં તમને 2400 અને 2350 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે.